મજા છે ને કંઈક અલગ છે. પાછળથી આખું આપણે હરિદ્વાર જોઈ શકીએ છીએ ને પેલું જે તમને નહોતી ખબર? પહેલી વાર બેસો ને મમ્મી પપ્પા તમે? આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધી જગ્યાએ ચૂંદડીઓ બાંધવામાં આવી છે. આના ઉપરથી આપણે એ નક્કી કરી શકાય કે આ જગ્યાની શ્રદ્ધા કેટલી છે. કાલે ધુબાકા માર્યા છે જોરદાર. પપ્પા આજે નવા જવું છે ને મારે ચંડી દેવી અને મનસા દેવી જે છે ને એ બેઉની ટિકિટ આપણે લીધી છે અને પપ્પાને છે ને એમાં ઊભા રાખ્યા છે. એનું કારણ એ છે કે માવો ને બધી વસ્તુ છે એના માટે. હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે જઈ રહ્યા છીએ ચંડી દેવી માતાના દર્શન કરવા માટે. મમ્મી પપ્પા સાથે બધા રેડી થઈને નીકળી ગયા છે. અને આ જે તમે અત્યારે ગલી જોઈ રહ્યા છો એ છે આપણી ગુજરાતી ગલી. અહીં આપણે રોકાયા છીએ ગુજરાતી સમાજમાં. આ જગ્યાનું ભાડું જે છે એ 650 રૂપિયા થયું છે 2 વ્યક્તિનું. 3 વ્યક્તિ હોય તો 750 રૂપિયા નોન એસીની પ્રાઇસની આ વાત કરી છે. હવે આ રીતનો કંઈક આપણું જે છે એ રસ્તો છે જવાનો અને બસ તૈયાર થઈને નીકળી ગયા છીએ. આ જે જર્ની જે છે એ એરાઉન્ડ 2.5 થી 3 કલાકની આસપાસની છે. ચંડીદેવી માતાજીનો ઇતિહાસ ખૂબ જ અદ્ભુત માનવામાં આવે છે. માતાજીનું જે સ્વરૂપ છે એ પાર્વતીજીનું સ્વરૂપ છે અને એના પાછળ શું કથા છે બધી વસ્તુ આપણે આગળ જઈને સાંભળીશું. હવે આ જગ્યા ઉપર જવા માટે આપણે ઓટો રિક્ષા કરવી પડશે. ગુજરાતી આશ્રમથી ઓન એન્ડ એવરેજ 4 થી 5 કિલોમીટરની આસપાસનો રસ્તો છે. તો મેઇન રોડ છે ત્યાંથી જ આપણે રિક્ષા કરવાના છીએ. સવારમાં ચા પાણી નાસ્તો અને ભલામણા ઓલું ફાફડા ગાંઠિયા ને ભૂકા બોલાવી દીધા. કઢી એવી હતી મમ્મી. નાસ્તામાં આપણે જે ગુજરાતી ગલીમાં જે મોજ આવે એવી બીજી ક્યાંય મોજ નહીં આવે. નાસ્તામાં જમવામાં આ જગ્યા બેસ્ટ છે. એ આવી ગઈ છે ઓટો. ઓન એન્ડ એવરેજ 20 રૂપિયા લેતા હોય છે પણ ચંડીદેવી થોડું દૂર છે તો 30 રૂપિયામાં આપણે બુક કરીશું ને આપણે કંઈ વાંધો નથી. ચાલો. પપ્પા પોતાનો ડોઝ લે છે હવે અત્યારે. કાલે મજા આવી મમ્મી? કાલે ધુબાકા માર્યા છે જોરદાર. પપ્પા આજે નવા જવું છે ને મારે પછી ટાઈટ નહોતી વાતી હાવ નાઈ લીધા પછી. ઓકે, આજની યાત્રા જે છે એ ચંડી દેવીની છે. માતાજીના ખૂબ સરસ મજાના દર્શન બધાને કરાવવાના છે. જો અહીંયા વિડીયો શૂટિંગ એલાઉડ હશે તો એ એક બહુ મોટી રામાયણ હોય છે બધી જગ્યાએ. હવે રસ્તાનો મજા લ્યો તમે બધા. આ રીતની કંઈક માર્કેટ છે. મારવાડી પંચાયતી ધર્મશાળા છે આ જગ્યા ઉપર. તો કરી ખૂબ જ મોટો પુલ આવ્યો છે. આપણે પુલ ક્રોસ કરી રહ્યા છીએ ને. ये कौन सी नदी है भैया? चंडी घाट की नदी है. अच्छा, वो सामने दिख रहा है वो चंडी देवी मंदिर है क्या? अच्छा, ओके. तो भैया सामने આપણે જે જોઈ રહ્યા છીએ ને એ ચંડી દેવી મંદિર છે. અત્યારે આપણે માં ચંડીદેવી ઉડન ખટોલામાં પહોંચી ગયા છીએ અને અહીંયા પહોંચવાનું ભાડું અમારું 3 લોકોનું 90 રૂપિયા થયું છે. 30 રૂપિયા સવારી. હવે અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ અને જે ચેકિંગ પોઈન્ટ ને બધી વસ્તુ છે ત્યારબાદ આપણે ત્યાંથી આપણે આગળ વધીશું. માં ચંડીદેવી ઉડન ખટોલા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આ જે છે એ ટિકિટ કાઉન્ટર છે. આપણે ટિકિટ અત્યારે લઈશું અને ટિકિટ કાઉન્ટરમાં અત્યારે આમ જોવા જઈએ તો એટલું બધું પબ્લિક નથી. એના લીધે આપણે જઈ શકીએ છીએ અને પપ્પાને છે ને એમાં ઊભા રાખ્યા છે. એનું કારણ એ છે કે માવો ને બધી વસ્તુ છે એના માટે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો
અહીંથી આપણે ટિકિट લઈએ છીએ. हाँ किस तरह से रहेगा ये यहाँ पे? कहाँ जाना है आपको? चंडी मनसा दोनों? चंडी. चंडी जाना है. हाँ, हाँ, 240 का एक टिकट है. हाँ तो मेरे को सिर्फ जाने का है, जाने का दोनों? आने जाने बोथ साइड का होता है. हाँ तो मेरे को 3 टिकट चाहिए. नाम बताइए. हाँ तीनों का Waiting नाम है अभी बताना है. तीनों का नाम बताना एक है. का. एक का મિલનભાઈ અરવિંદભાઈ દાણીધારિયા. અને અત્યારે કોમ્બો એટલે કે ચંડી દેવી અને મનસા દેવી જે છે ને એ બેઉની ટિકિટ આપણે લીધી છે. ટોટલ इतना इसका कितना रहेगा 3 टिकट का? 439 ईच 439 ईच 439 रुपया एक टिकિટના થશે 4 થી 12 તો 1200-1250 રૂપિયાની આસપાસ બેઉ ઉડન ખટોલાની ટિકિટ આપણને મળી જવાની છે. અને આ ટિકિટ જે છે વેલિડ રહેવાની છે 2 દિવસ માટે. ઓકે ફ્રેન્ડ્સ, આપણે જે કૂપન છે કૂપન અંદર આપી દીધું છે. આ જગ્યા ઉપર તમારે કાર્ડથી પેમેન્ટ કરાવવું હોય તો કાર્ડથી પણ પેમેન્ટ થઈ જાય છે અને ઓનલાઈન પેમેન્ટની સુવિધા છે આ જગ્યા ઉપર. પણ બને ત્યાં સુધી જ્યારે તમે આ જગ્યા ઉપર આવો છો તો તમારે કેશ રાખવું ખૂબ જરૂરી છે. થેન્ક યુ. તો આપણી છે ને આ ટિકિટ આવી ગઈ છે. बगल वाली टेबल पे वेटिंग नंबर लिखवा लीजिए. સામેની બાજુએ જે કાઉન્ટર દેખાય છે ને છત્રીવાળું, ત્યાં તમારે વેઇટિંગનો નંબર લખાવવાનો હોય છે. નંબર લખાવી લીધા બાદ તમારે આ જગ્યા ઉપર વેઇટ કરવાનું છે. જેમ જેમ તમારો વારો આવતો જાય એમ એમ તમારે ઉડન ખટોલામાં આગળ જતું રહેવાનું છે. આ જગ્યા ઉપર વિશેષમાં વાત કરું તો તમે અલગ અલગ કાઉન્ટર જોઈ શકો છો. આ જગ્યા ઉપર છે ને પોપકોર્નનું કાઉન્ટર છે. ત્યારબાદ આ જગ્યા ઉપર આપણે આ ફૂડ કોર્ટ પણ જોઈ શકીએ છીએ. અહીંયા સ્પેશિયલ ફ્રૂટની ડીશને બધી વસ્તુ મળે છે. અને ત્યારથી આપણે આગળ જઈએ તો આ જગ્યા ઉપર આપણને ગેમ ઝોન પણ જોવા મળે છે. અને સંપૂર્ણ ખૂબ સરસ મજાનું આ જગ્યા ઉપર ફૂડ કોર્ટ આપણે જોઈ રહ્યા છીએ. બધી વસ્તુ તમે આ જગ્યા ઉપર લાઈવ જોઈ શકો છો કઈ રીતે બને છે. અહીંથી આપણે આગળ જઈએ તો આ જગ્યા ઉપર ઘણી બધી શોપીસની શોપ્સ આપણને જોવા મળે છે. જોવા ખૂબ સરસ મજાનું છે. વાહ, આ રુદ્રાક્ષનું વૃક્ષ છે. વાહ, ખૂબ સરસ મજાનું છે. આ રીતના બધા શોપીસ તમે આ જગ્યા પર જોઈ શકો છો. અને બાળકોને લુભાવવા માટે આ જગ્યા પર રમકડા છે. વાહ, જોરદાર. આ જગ્યા ઉપર 2D અને 3Dનું છે ને 2D 3D માટે આ જગ્યા ઉપર તમે મૂવી પણ જોઈ શકો છો. આ 3Dમાં હોય છે. ઓકે, આપણે આવી ગયા છે આ જગ્યા પર વેઇટિંગમાં. 195 નંબર 195 નંબર ઓકે ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ. અને બસ બેસીએ એટલે મજા કરતાં આપણે પહોંચીશું ચંડી દેવી માતાના દર્શન કરવા માટે. જો આ રીતની લાઇન્સ છે. જ્યારે બહુ વધારે ભીડ હોય ને ત્યારે લાઇનમાંથી પસાર થઈને જવાનું હોય, આમથી આમ, આમથી આમ, આમથી આમ. અત્યારે એટલું ટ્રાફિક નથી એટલા માટે આપણે ઇઝીલી પહોંચી જશું સીધા ત્યાં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર. આ રીતની કંઈક ટ્રોલીઓ છે જે જઈ રહી છે ઉડન ખટોલાની. જેમ હા ઓળખામાં તમને નહોતી ખબર? પહેલી વાર બેસો ને મમ્મી પપ્પા તમે? પહેલી વાર. ઓકે, પહેલી વાર ઉડન ખટોલામાં બેવાના છે મમ્મી ને પપ્પા. તો જાય છે બધા. હાલીને તો હેરાન થઈ જાય. 3 लोग. માથાનું ધ્યાન રાખજો બાબા, માથું ભટકાય નહીં. ઓકે, સો ફાઇનલી આપણે બેસી ગયા છીએ આની અંદર અને હવે થાય છે આપણો ઉડન ખટોલો બૂમ. હાલો નીકળા, હાલો. અરે વાહ, જોરદાર. બાય બાય.
ચડવામાં હેરાન થઈ ગઈ. ચાવડી જ નો ગુજરાત જુનાગઢ ગિરનાર શું કે કેવો રહ્યો અનુભવ? સરસ હો, મજા આવે. બીક નથી લાગતી ને? નહીં, બીક નથી લાગતી. પોતાની જે એને તો ગિરનારમાં બહુ બીક લાગતી હતી. અરે ભાઈ ઈ તો બહુ ઊંચો છે. બહુ ઊંચો છે ને એટલે અહીંયા નીકળે છે કે આમ બહુ થાય પવન વધારે છે ને એટલે બીક લાગે. અહીંયા તો સીધે એલી છે એટલે આમ બહુ વાંધો ન આવે. બહુ મને બીક એમાં તો લાગે નહીં એવું નથી. બેસી શકું. અરે કાંઈ ન હોય એમાં, ઘણી ઊંચાઈ છે. ઓપનિંગમાં તમે જ ગયા હતા ને કા હા, ઓપનિંગમાં જ ગયા હતા આપણે. ચાલો મમ્મી પહોંચી ગયા આપણે હાજર હા, બીક નથી લાગી. ચલો ફાઇનલી આપણે ઉડન ખોટલા એરપોર્ટમાંથી પહોંચી ગયા છીએ આ જગ્યા ઉપર. ઓન એવરેજ 2 મિનિટ જેવો સમય લાગ્યો છે, 2-2.5 મિનિટ જેવો, પણ આરામથી પહોંચાઈ જાય છે. હવે માતાજીના તમને સૌને દર્શન કરાવીએ અને પછી આગળના ટૂરની વાતચીત કરીએ. ઈ પહેરે થોડા થોડા ડર, થોડા સહી ઓકે ફ્રેન્ડ્સ, આપણે ફાઇનલી ઉડન ખોટલામાંથી ઉતરીને હવે ચંડીદેવી મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો. હાલો હાલો. આ જગ્યા ઉપર આ રીતનું एटमॉस्फेयर से भगवती माता रानी जो मन में सोचा पूर्ण हो गया तो नाम की कल्याण बड़े सृष्टि देखी થાકી જાવ તો બેસી જજો. હા હા મેં રહ્યું ને એ મનસા દેવી મંદિર જો. આના કરતા ઊંચું છે કા ના ના હારકું જ છે. નહીં આવું છે. હો હાલતા જાવ પપ્પા. ઓકે ત્યાં આગળ જતાં ફરી પાછું એક આખું માર્કેટ આવે છે. એ માર્કેટની અંદર તમામ વસ્તુ તમને મળી રહ્યા છે. તમે જોશો ને તો આ જગ્યા ઉપર પ્રસાદીથી માંડીને પેડા, ફૂલ, પૂજાપો એ તમામ વસ્તુ તમે આ જગ્યા ઉપર ખરીદી કરી શકો છો. સાથે સાથે આ જગ્યા ઉપર તમારે ખાણીપીણીની કોઈ વસ્તુ હોય તો એ પણ તમે આ જગ્યા ઉપર એન્જોય કરી શકો છો. ખૂબ જ મોટા કાઉન્ટર છે ખાણીપીણીના. ભજીયા, પૂરી, શાક, છોલે ભટુરે આ બધી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે. હાલો लस्सी बना आते हैं वापस. क्या दाम है लस्सी का? क्या है, कितना है लस्सी का? 50 रुपये की लस्सी. बढ़िया है. ये कूलर में ही दे रहे हो ना? उपवास वाला अच्छा ठीक है, बढ़िया. સાહેબ આ રીતની કંઈક જગ્યાઓ છે જે આપણે જોઈ રહ્યા છીએ. एग्जिट यहीं से आओगे ना, वेलकम है बाबू, यहीं रुका दो सर. मंदिर वालों का आपको ऊपर से जाना, यहाँ से बाहर आना बाबूजी. उल्टा नहीं जाना पड़ेगा आगे. ये बाहर आने का रास्ता अंदर आप दो सर, मंदिर वालों बस स्टैंड है. नहीं हो गया ઓકે. હવે છે ને આપણે આ જગ્યા પર પ્રસાદી માટે આ કીટ લીધી છે. એ છે ને ઓન એવરેજ 250 રૂપિયાની આસપાસ આવી છે. બધા એવું કહે છે કે ત્યાં તમે જાઓ ને તો માતાજીને ઓઢાવી દે અને પછી તમને પાછું રિટર્ન આપે. 250 રૂપિયાની પ્રાઇઝની એ કીટ આપણે લીધી છે. જય માતાજી, જય ચંડીદેવી માં. ऊपर घड़ी पर હા હાલો ઉપર. જય માતાજી. સારું કરી દઈએ મમ્મીને બધું કમ્પ્લીટ, બધાય રોગ દુઃખ દર્દ બધું રહ્યું જાય. મોઢું મટાડી દે હા માતાજીનું કઈ.
ફ્રેન્ડ્સ, તમે આ જે બધું સાઈડમાં રેલિંગ્સ જોઈ રહ્યા છો ને, જ્યારે ખૂબ વધારે ટ્રાફિક હોય ને ત્યારે વારાફરતી એક રસ્તા ઉપરથી એક રસ્તા ઉપરથી જઈને તમારે આગળ વધવું પડે. એટલા માટે આ બધી છે ને રેલિંગ્સ રાખવામાં આવી છે. અહીંથી હવે આગળ અત્યારે ટ્રાફિક નથી એટલે આપણે સીધા રસ્તામાં આગળ વધી રહ્યા છીએ. નહીં તો કેવું છે કે આ જે રસ્તો છે અહીંથી આ રસ્તો ખોલી નાખે અને ફરી પાછું આમથી આમ જવાનું અને આગળ વધવાનું. તો આ રીતની કંઈક જગ્યા છે. રોપવેમાંથી ઉતર્યા પછી ખાસું તમારે ચાલવું પડે છે. મોટી ઉંમરના લોકોએ તો ખાસ આ વસ્તુ ધ્યાને લીધા જેવી છે, કેમ કે ચાલી શકતા હોય તો વાંધો ન આવે, પણ જો થોડી ઘણી ચાલવામાં તકલીફ હોય તો થોડીક તકલીફ કરાવે. મમ્મી પપ્પા બે થાકી ગયા છે આની તો એ રીતનું છે. હજી અહીંયા છે ને હવે થોડીક વેઇટિંગ દેખાઈ રહ્યું છે, કદાચ દર્શનમાં જો આ રીતનું છે. આરામથી હા, ઉતાવળ નથી આપણે. ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ. આપણા માતાજીના દર્શન ખૂબ સરસ મજાના થશે આપણને. ખૂબ જ મોટી ઉંમરના માતા છે, લોહીમાં જડી રહ્યા છે. જય માતાજી. હું પકડી રાખું આવ્યો. ચાલો, જય માતાજી. ખાઈ લ્યો મમરા, પ્રસાદી ખાઈ લ્યો એટલે હમણાં સારું રેડી કમ્પ્લીટ. ચલો ભાઈને જવા દો. ફ્રેન્ડ્સ, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધી જગ્યાએ ચૂંદડીઓ બાંધવામાં આવી છે. આના ઉપરથી આપણે એ નક્કી કરી શકાય કે આ જગ્યાની શ્રદ્ધા કેટલી છે, કેટલા લોકો આ જગ્યા ઉપર દર્શને આવે છે. જો જય માતા, જય માતા. ઓકે ફ્રેન્ડ્સ, તો ખૂબ સરસ મજાના દર્શન થયા છે આપણા માતાજીના અને અહીંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને ગમે ત્યારે હરિદ્વાર આવો છો તો આ જગ્યા ઉપર તમે દર્શને જરૂરથી આવજો, કેમ કે ખૂબ જ સુંદર જગ્યા છે. મંદિરની અંદર વિડીયો શૂટ લેવો અલાઉડ નથી, પણ ટ્રાય કરી શકે, તમને તમારા સુધી પ્રોપરલી બધી વસ્તુ પહોંચી શકે. બાકી રોપવેમાં આવો છો તો વિધિન 2 થી 3 મિનિટ 2 થી 3 મિનિટમાં તમે મંદિર સુધી પહોંચી જાઓ છો. પણ રોપવેમાં ઉતર્યા બાદ તમારે એક એમ કહીએ ને કે 100 મીટરની આસપાસ ચાલવું પડતું હોય છે ચંડીદેવી મંદિર પહોંચવા માટે. તો બસ એ રીતની કંઈક જગ્યા છે. અને અહીંથી જે વ્યૂ છે ખૂબ સુંદર મજાનો આવે છે. જે આપણે ચોટીલા માતાજીનું મંદિર છે ને એ ટાઈપ જ આ જગ્યા ઉપર મંદિર છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. પાસવાન ખાવ છો ને તમે તો અલગ અલગ માતાજીના મંદિર આવતા હોય છે. અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે, ત્યારબાદ આ જગ્યા ઉપર ભદ્રકાલી માતાજીનું મંદિર છે, ત્યારબાદ આ જગ્યા ઉપર કાલ ભૈરવ દાદાનું મંદિર છે, ત્યારબાદ આ જગ્યા ઉપર આપણે સંકટ મોચન હનુમાનજી દાદાનું મંદિર પણ આ જગ્યા ઉપર આપણે જોઈ શકીએ છીએ. અહીંથી આપણે જેવા આગળ જશું ને આ જગ્યા ઉપર તમને ઘણી બધી નવીન વસ્તુઓ જોવા મળે છે. અહીંયા છે ને અલગ અલગ વસ્તુઓ મળે છે. અને આ રીતની નાનપણમાં બોલપેન જોઈ હતી. શું છે ભાઈ આ પેનનું? पेन 20 रुपए का है भैया। इसमें ढक्कन नहीं आता है ऊपर? ढक्कन नहीं है। ये 50 का है भैया। ये क्या है वो क्या बोलते हैं इसको? ये माता जी के चरण पाद का बोलते हैं। अच्छा, मंदिर में रखने के लिए? मंदिर में पूजा स्थान में रखने वाला। अच्छा, ले लो ले वो तो एक दे दो.
એક આ લઈ લે કંકોત્રી બધી. લઈ લો, એ પણ લઈ લો. ઓકે, જો એક આ કંકાવતી આપણે લીધી છે સરસ મજાની, અને એક આ લીધી છે બોલપેન. એક એ બી દેજો. उसी में रख लो भैया को पन्नी दी રોપવેમાં જ પાછું રિટર્ન જવાનું છે. મમ્મી પપ્પા સાથે છે. પૂરેપૂરું એ વસ્તુનું ધ્યાન રાખીએ છીએ કે બહુ થાકી ના જાય, કેમ કે હજી ઘણા દિવસ આપણે આ જગ્યા પર રહેવાનું છે અને બધું નિરાતે નિરાતે ફરીએ છીએ. થાક ખાતા ખાતા કોઈ પણ જગ્યાએ ઉતાવળ નથી કરી. જુઓ, ઓકે, આપણે રિટર્ન હવે રોપવેમાં જઈ રહ્યા છીએ. इसका ब्राइटनेस बढ़ाओ थोड़ा सा. જો તમારું ફોનમાં છે ને ટિકિટ જે હશે ને એનો QR કોડ હોય છે, તો એ QR કોડ સ્કેન કરીને તમને અહીંથી રિટર્નમાં એન્ટ્રી મળે છે. એટલે કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ ખોટું ના કરી શકે. QR કોડ જે પ્રમાણે વેલિડ હોય છે એ પ્રમાણે તમને અહીંયા એન્ટ્રી મળતી હોય છે. ચલો, આ રસ્તો એ પ્રમાણે બનાવવામાં આવ્યો છે કે તમે દરેક કાઉન્ટર ઉપર ફરીને જ જઈ શકો. એ પ્રમાણે જ આ બધું બનાવવામાં આવ્યું છે. મમ્મી પપ્પા પાછળ રહી ગયા છે, તો વેઇટ કરી રહ્યા છે. એમાં આવે પછી આ રીતનું કાઉન્ટર છે. હાલો, લીલી ગાડી આવી ગઈ આપણી. उसका बगा पैसेंजर થેન્ક યુ પપ્પા. ચલો, સવારી આપણી ઉપડી ગઈ છે. બે ધનાધાન. એ બાપા, ઓય મારી, આમ જોઉં તો ખરી. આ મોજ, આ વાહ, જોરદાર. તમારો મોબાઈલ ક્યાં? આ મજા છે ને કંઈક અલગ છે. પાછળથી આખું આપણે હરિદ્વાર જોઈ શકીએ છીએ. અને પેલું જે નદી છે ને એ ચંડીઘાટ વાળું નદીનું પાણી છે જે આપણને દેખાય છે. ખૂબ સરસ. વાહ, लागे गाड़ी आए કેટલું હાઈલું પડે. હા, ફરી 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 વાંચી ઓમાં એક ક્વિઝ કરાવે એમાં વધારે હાલું. હું જ ટ્રાફિક ને સીધા જ ગયા છીએ આપણે, તોય એટલી વાર લઈ. ઓકે, મોજ આવે છે ને. મને એમ કે બીક લાગશે પણ નથી નહીં, બીક લાગે એવું લાગતી. નહીં, નથી લાગતી. શું કે પપ્પા, જમાવટ છે ને, પણ પવન કેવો ટાઢો આવે.